ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો જવાબ બી આવશે 2000. આઈટી એક્ટ 2000 નો મુખ્ય હેતુ શું છે? જવાબ બી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એન્ડ ઈ કોમર્સને કાનૂની માન્યતા આપવી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કયા ક્ષેત્ર સાથે મુખ્યત્વે સંબંધિત છે? જવાબ એ સાયબર અને માહિતી ટેકનોલોજી. આઈટી એક્ટ 2000 ઇલેક્ટ્રોનિક રેકોર્ડની કાનૂની માન્યતા કયા હેતુથી આપવામાં આવી છે? જવાબ બી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે રહેલા રેકોર્ડને માન્ય બનાવવા. આઈટી એક્ટ હેઠળ કમ્પ્યુટર સંબંધિત ગુનાઓને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? જવાબ એ સાયબર ક્રાઇમ. આઈટી એક્ટ 2000 ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ બી ઇલેક્ટ્રોનિક દસ્તાવેજોની પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા. આઈટી એક્ટમાં હેકિંગ સંબંધિત જોગવાઈઓ મુખ્યત્વે કયા પ્રકારના કૃત્યો સામે છે? જવાબ એ અનધિકૃત કમ્પ્યુટર એક્સેસ. આઈટી એક્ટ 2000 મહત્વપૂર્ણ સુધારો કયા વર્ષમાં થયો હતો? 2008 મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આઈટી એક્ટની કઈ કલમ આઇડેન્ટિટી થેફ્ટ સાથે સંબંધિત છે? કલમ 66C. આઈટી એક્ટની કલમ 66D કયા ગુના સાથે સંબંધિત છે? જવાબ બી કમ્પ્યુટર દ્વારા વ્યક્તિ બની છેતરપિંડી. આઈટી એક્ટની કલમ 66E કયા મુદ્દા સાથે સંબંધિત છે? જવાબ એ પ્રાઇવસીનું ઉલ્લંઘન. આઈટી એક્ટની કલમ 66F કયા ગુના સાથે સંબંધિત છે? સાયબર ટેરરિઝમ. આઈટી એક્ટની કલમ 67 મુખ્યત્વે કયા બાબત સાથે સંબંધિત છે? જવાબ એ અશ્લીલ સામગ્રીનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પ્રકાશન પ્રસારણ. આઈટી એક્ટની કલમ 72 કયા મુદ્દા સાથે સંબંધિત છે? જવાબ એ ગોપનીયતાનો ભંગ. ગોપનીયતા અને ગુપ્તતાનો ભંગ. આઈટી એક્ટની કલમ 43 મુખ્યત્વે કયા પ્રકારના કૃત્યો સાથે સંબંધિત છે? જવાબ એ કમ્પ્યુટર સિસ્ટમને નુકસાન અથવા અનધિકૃત પ્રવેશ. આઈટી એક્ટમાં ઇન્ટરમીડિયેટરી શબ્દનો સંબંધ મુખ્યત્વે કોની સાથે છે? જવાબ એ આવશે ઓનલાઈન પ્લેટફોર્મ મધ્યસ્થી સેવાઓ. આઈટી એક્ટ 2000 કયા પ્રકારના વાહન વ્યવહારોને કાનૂની માન્યતા આપવા માટે મહત્વપૂર્ણ છે? જવાબ એ ઇલેક્ટ્રોનિક વાહન વ્યવહારો. આઈટી એક્ટની કલમ 66C કઈ બાબત માટે સજા અંગે જોગવાઈ છે? જવાબ એ આઇડેન્ટિટી થેફ્ટ. આઈટી એક્ટમાં સાયબર ટેરરિઝમ માટે કઈ કલમ મહત્વપૂર્ણ છે? જવાબ બી 66F. આઈટી એક્ટ 2000 કલમ 66 અંગે સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો હતો? જવાબ બી તેને રદ સ્ટ્રક ડાઉન કરી. આઈટી એક્ટ 2000 કયા આંતરરાષ્ટ્રીય કાયદાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે? જવાબ એ યુનિવર્સલ મોડલ લો ઓન ઈ-કોમર્સ. આઈટી એક્ટ હેઠળ સર્ટિફાઇંગ ઓથોરિટીને લાયસન્સ કોણ આપે છે? જવાબ બી કંટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટી CCA. કંટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટી CCA ની સ્થાપના આઈટી એક્ટ હેઠળ કઈ કલમ દ્વારા કરવામાં આવી છે? જવાબ એ કલમ 17. આઈટી એક્ટ હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કોણ જારી કરે છે? જવાબ એ સર્ટિફાઇંગ ઓથોરિટી. આઈટી એક્ટ 2000 સાયબર
એપેલેટ ટ્રિબ્યુનલની જોગવાઈ કઈ બાબત માટે હતી? જવાબ એ સાયબર કેસની અપીલ સાંભળવા માટે. આઈટી એક્ટ હેઠળ કમ્પ્યુટર ડેટાને નુકસાન પહોંચાડવા માટે કઈ કલમ મહત્વપૂર્ણ છે? કલમ 43A. જવાબ એ. આઈટી એક્ટમાં સાયબર સિક્યુરિટીનો મુખ્ય ઉદ્દેશ શું છે? જવાબ એ. ડિજિટલ માહિતી અને સિસ્ટમની સુરક્ષા કરવી. આઈટી એક્ટ હેઠળ ઓનલાઈન છેતરપિંડી સામાન્ય રીતે કયા પ્રકારના ગુનામાં આવે છે? જવાબ એ. સાયબર ક્રાઇમ. આઈટી એક્ટમાં ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ (e-ગવર્નન્સ) સંબંધિત જોગવાઈઓનો હેતુ શું છે? જવાબ એ. સરકારી સેવાઓને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઉપલબ્ધ કરાવવી. આઈટી એક્ટ હેઠળ તપાસ માટે અધિકૃત અધિકારી સામાન્ય રીતે કયા હોદ્દાથી ઉપરનો હોવો જોઈએ? જવાબ એ. પોલીસ ઇન્સ્પેક્ટર. આઈટી એક્ટ 2000 કયા મંત્રાલય હેઠળ આવે છે? જવાબ બી. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય. આઈટી એક્ટ હેઠળ કમ્પ્યુટર રિસોર્સમાં શું સામેલ થાય છે? બી. કમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્ક. આઈટી એક્ટ હેઠળ ડેટા થેફ્ટ કયા પ્રકારનો ગુનો ગણાય છે? જવાબ એ. સાયબર ગુનો આવશે. આઈટી એક્ટમાં પ્રોટેક્ટેડ સિસ્ટમ જાહેર કરવાની સત્તા કોને છે? બી. કેન્દ્ર સરકારને. આઈટી એક્ટ મુજબ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે કઈ સંસ્થા મહત્વપૂર્ણ છે? જવાબ એ. એનસીઆઈઆઈપીસી. એનસીઆઈઆઈપીસીનું પૂરું નામ શું છે? જવાબ બી. નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર. આઈટી એક્ટ હેઠળ સાયબર કેફે સંબંધિત નિયમો કઈ બાબત માટે બનાવવામાં આવ્યા છે? જવાબ એ. વપરાશકર્તાઓની ઓળખ અને સુરક્ષા માટે. આઈટી એક્ટ હેઠળ ઇલેક્ટ્રોનિક સિગ્નેચરનો મુખ્ય ઉપયોગ શું છે? તો જવાબ એ. ડિજિટલ દસ્તાવેજની ઓળખ અને પ્રમાણિકતા માટે. આનો મતલબ તો ડિજિટલ દસ્તાવેજ મતલબ કોઈ પણ એપ બનાવ્યો હોય ત્યારે ડિજિટલ અને ગવર્મેન્ટ દ્વારા એમાં સર્ટિફિકેટ હોય છે અને તેમાં તે એપની બધી માહિતી આપવામાં આવશે. તેની એક્સપાયરી ડેટને તમામ માહિતી તેમાં જણાવવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક સિગ્નેચર જરૂરી છે. તેનાથી મોડ એપીકે પણ ના બને. આઈટી એક્ટ 2000માં ઈ-કોમર્સને કાનૂની માન્યતા મળવાથી શું સરળ બન્યું? જવાબ એ. ઓનલાઈન વેપાર અને વ્યવહારો. આઈટી એક્ટ હેઠળ સાયબર ગુનાઓની તપાસ માટે નિષ્ણાત જ્ઞાન શા માટે જરૂરી છે? જવાબ એ. કારણ કે ગુનાઓ ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાયેલા હોય છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 કયા દિવસે અમલમાં આવ્યો હતો? 17 ઓક્ટોબર 2000. આઈટી એક્ટ 2000માં કમ્પ્યુટર સિસ્ટમનો અર્થ શું થાય? જવાબ બી. ડેટા પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતી સિસ્ટમ. આઈટી એક્ટ હેઠળ અનધિકૃત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં પ્રવેશ કરવો શું કહેવાય? જવાબ એ. હેકિંગ. આઈટી એક્ટની કલમ 65 કયા ગુના સાથે સંબંધિત છે? જવાબ એ. કમ્પ્યુટર સોર્સ કોડ સાથે. આઈટી એક્ટની કલમ 66B કયા ગુના સાથે સંબંધિત છે? જવાબ એ. ચોરાયેલા કમ્પ્યુટર સાધન અને ડેટા મેળવો. આઈટી એક્ટની કલમ 66D કયા પ્રકારની છેતરપિંડી માટે છે? એ. કમ્પ્યુટર દ્વારા વ્યક્તિ બની છેતરપિંડી. આઈટી એક્ટ હેઠળ એન્ક્રિપ્શનનો ઉપયોગ શા માટે થાય છે? એ. માહિતી સુરક્ષિત કરવા માટે. આઈટી એક્ટ હેઠળ તપાસ દરમિયાન પુરાવા તરીકે શું મહત્વપૂર્ણ હોઈ શકે છે? એ. ડિજિટલ પુરાવા. આઈટી એક્ટ હેઠળ ડેટા પ્રોટેક્શનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ એ. વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતીની સુરક્ષા. આઈટી એક્ટમાં સાયબર ગુનાઓ સામે જાગૃતિ કેમ જરૂરી છે? જવાબ એ. ઓનલાઈન સુરક્ષા વધારવા માટે.
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.